જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભગવાન ભોળાનાથનો 12 જ્યોતિર્લિંગનો લઘુ મંત્ર। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાન ભોળાનાથનો આ 12 જ્યોતિર્લિંગનો મંત્ર આદિગુરુ શ્રી શંકરાચાર્યજીએ લખ્યો છે। શિવ મહાપુરાણની કોટિ રુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવના 12 જ્યોતિર્લિંગના સ્વરૂપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભગવાન ભોલેનાથ ભંડારીના આ 12 નામનું સ્મરણ કરનારનું દુર્ભાગ્ય તરત જ સમાપ્ત થઈ જાય છે અને તેને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। ભગવાન શિવના ભક્તો જો આમાંથી કોઈ પણ એક સ્થાને જાય અને ત્યાં બેસી ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે તથા તેમની સ્તુતિ કરે તો નિર્દોષ ભંડારી તેમને દર્શન આપે છે અને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। એટલું જ નહીં, આવા ભક્તો આ જીવનમાં આનંદથી જીવીને સ્વર્ગ પ્રાપ્ત કરે છે, ત્યાં તેઓ સ્વયં શિવના ગણોમાંના એક બની જાય છે। જે વ્યક્તિ સવારે ઉઠીને આ 12 નામનો પાઠ કરે છે તે તમામ પાપોમાંથી મુક્ત થઈને તમામ સિદ્ધિઓનું ફળ પ્રાપ્ત કરે છે। તો હવે આપણે 12 જ્યોતિર્લિંગનો લઘુ મંત્ર સાંભળીએ। સૌરાષ્ટ્રે સોમનાથમ ચ ત્રિશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનીય મહાકાલમ ઓમકારમમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દ્વારકાવને વારણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ સુષ્મેશમ તુ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ। इति श्री 12 ज्योतिर्लिंग स्त्रोत समाप्त। ओम तत्सत। મિત્રો, આ હતો 12 જ્યોતિર્લિંગનો લઘુ મંત્ર, જેનો નિત્ય પાઠ કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે તથા સર્વ મનોરથો પૂરા થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।